हेलो जी, गुड मॉर्निंग, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 6 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. તાજેતરમાં વિશ્વ પશુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2025ની થીમ છે પ્રાણીઓને બચાવો, ગ્રહને બચાવો, જે પ્રાણી સંરક્ષણ અને પર્યાવરણીય ટકાઉપણું વચ્ચેના અવિભાજ્ય જોડાણને પ્રકાશિત કરે છે. હાલમાં ગુજરાતમાં આવેલ તુફાન શક્તિ ચક્રવાતનું નામ કયા દેશે આપ્યું? તો ગુજરાતમાં પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા બરાબર એક તુફાન આવી રહ્યું છે મિત્રો. નામ છે શક્તિ અને એનું નામકરણ કર્યું છે શ્રીલંકા દેશે. અરબ સાગરમાં તુફાન ઉઠ્યો, જેના કારણે દ્વારકા અને જામનગરમાં પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે. શ્રીલંકા દેશે આને નામ આપ્યું છે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ક્યાં રામચંદ્રન મ્યુઝિયમ ખુલશે? તો મિત્રો પ્રખ્યાત અભિનેતા રામચંદ્રનનું નિધન થયું હતું અને એમની યાદમાં કેરળ સરકારે, કેરળના સીએમ પિનરાઈ વિજયને કેરળમાં તિરુવનંતપુરમ ખાતે રામચંદ્રન મ્યુઝિયમ ખોલવાની જાહેરાત કરી છે. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન અને રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ બની ગયા છે. હાલમાં મિત્રો અધ્યક્ષ હતા સી.આર. પાટીલ અને સી.આર. પાટીલની જગ્યા લેશે હવે જગદીશ વિશ્વકર્મા. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મિત્રો આપણું પૂછાય છે. હાલમાં જારી હુરુન રીચ લિસ્ટ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો મુકેશ અંબાણી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. તેમની કુલ સંપત્તિ 9.55 લાખ કરોડ હોવાનો અંદાજ છે. ગૌતમ અદાણી આ વખતે 8.15 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. હાલમાં કયા દેશે અલ્ઝાઇમર ડ્રગ લેકેનમેબ બરાબર ડ્રગનું નામ છે મિત્રો લેકેનમેબને પ્રારંભિક તબક્કામાં ઉપયોગ માટે મંજૂરી આપી? ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર છે. ડિમેન્શિયા કેરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ પગલું ભરતા ઓસ્ટ્રેલિયાના થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન એ પ્રારંભિક તબક્કાના અલ્ઝાઇમર રોગની સારવાર માટે લેકેનમેબને મંજૂરી આપી છે. તાજેતરમાં સાને તાકાઇચી એમનું નામ છે. તેઓ કયા દેશના મહિલા વડાપ્રધાન બન્યા? તે પણ પ્રથમ રાઇટ આન્સર છે મિત્રો જાપાન દેશના. એક તબલાવાદકથી વડાપ્રધાન સુધીની એમણે સફર પૂરી કરી છે. જાપાનને મળ્યા છે પ્રથમ મહિલા વડાપ્રધાન. એમનું નામ છે સાને તાકાઇચી. હાલમાં ભારતે કયા દેશ સાથે પરસ્પર કાનૂની સહાય સંધિ લાગુ કરી છે? તો ભારત દ્વારા કયા દેશ સાથે પરસ્પર કાનૂની સહાય સંધિ લાગુ કરવામાં આવી? સિંગાપુર રાઇટ આન્સર થશે. સિંગાપુરમાં ગાયક જુબિન ગર્ગના મૃત્યુની તપાસમાં સહયોગ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે સિંગાપુર સાથે મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટીનો ઉપયોગ કર્યો છે. ભારત સરકારે ગાયક જુબિન ગર્ગને જીવન રેખાથી નવાજ્યા છે. તાજેતરમાં ISSF જુનિયર વર્લ્ડ કપમાં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો એ પણ રહ્યું છે આપણો દેશ ભારત. ભારતે કુલ 26 મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું, જેમાં 19 ઓલિમ્પિક ઇવેન્ટ્સમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર, 5 બ્રોન્ઝ અને 7 નોન ઓલિમ્પિક ઇવેન્ટ્સમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. 10 નંબર. હાલમાં કઈ કંપનીનું મૂલ્યાંકન $500 અબજ સુધી પહોંચી ગયું?
તો રાઈટ આન્સર છે મિત્રો ઓપન એઆઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં એક સીમાચિહ્ન રૂપ પગલું ભરતા ચેટ જીપીટીના નિર્માતા ઓપન એઆઈએ ₹500 બિલિયન લગભગ 41 લાખ કરોડનું અભૂતપૂર્વ મૂલ્યાંકન પ્રાપ્ત કર્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ સોફ્ટવેરને $6.6 બિલિયનના ગૌણ શેર વેચાણ સોદો પછી આ સિદ્ધિ મળી છે. હાલમાં કયા મંત્રાલય દ્વારા દેશનું પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કરવામાં આવ્યું? કયા મંત્રાલય દ્વારા દેશનું પ્રથમ બાયો ફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં સાયન્સ અને ટેકનોલોજી. બાયો E3 અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગાર નીતિના 1 વર્ષને ચિહ્નિત કરતા વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયે દેશનું પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કર્યું છે, જે તેને બાયોટેકનોલોજીને ભારતના બાયો ઇકોનોમીના મુખ્ય ડ્રાઈવર બનાવવાની દિશામાં એક પગલું છે. હાલમાં કયા દેશે ટાઇફૂન મેટમો સાથે ઓરેન્જ એલર્ટ જારી કર્યું? તો મિત્રો મેટમો ટાઇફૂન એ આવી રહ્યું છે ચીન દેશની અંદર, બરાબર. ઉષ્ણકટિબંધીય તુફાન મેટમોના આગમનને કારણે પૂર અને ભૂસ્ખલનના ભય વચ્ચે લાઓસ હવામાન બ્યુરોએ સતત વરસાદની ચેતવણી જારી કરી. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ગૃહમંત્રી છે મિત્રો અમિત શાહ, એમના દ્વારા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હરિયાણાના રોહતક ખાતે. હાલમાં આયાત અને નિકાસ વ્યવસાયો માટે ઈ બોન્ડ સિસ્ટમ કોણે શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે મહારાષ્ટ્ર સરકારે, બરાબર. મહારાષ્ટ્ર સરકારે આયાત અને નિકાસ વ્યવસાયો માટે પરંપરાગત સ્ટેમ્પ પેપર બોન્ડને બદલવા માટે ઈ બોન્ડ સિસ્ટમ રજૂ કરી. મહારાષ્ટ્ર ડિજિટલ બોન્ડ અપનાવનાર ભારતનું 16મું રાજ્ય બની ગયું છે. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. અને મહારાષ્ટ્રના જે રાજ્યપાલ હતા મિત્રો એ ભારતના ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો એટલે કે એડિશનલ ચાર્જ આપવામાં આવ્યો છે. હાલમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ? તો ગુજરાતના ગાંધીનગર ખાતે. તાજેતરમાં કોનું સંસ્મરણ ધે વિલ શૂટ યુ મેડમ પ્રકાશિત થયું છે? તો હરીન્દ્ર બાવેજા, વરિષ્ઠ પત્રકાર છે હરીન્દ્ર બાવેજા. તેમની દુર્લભ અને આકર્ષક આત્મકથા ધે વિલ શૂટ યુ મેડમ માય લાઈફ થ્રુ કોન્ફ્લિક્ટમાં 4 દાયકાથી વધુના પત્રકારત્વના અનુભવ શેર કર્યા. આ પુસ્તક 1 ઓક્ટોબર 2025ના રોજ દિલ્હીમાં લોન્ચ કરવામાં આવી. મિત્રો છેલ્લો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતમાં તમારી મૂડી તમારો અધિકાર અભિયાન કોણે શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે આમાં નિર્મલા સીતારમણ. નિર્મલા સીતારમણ વર્તમાનમાં ભારતના નાણામંત્રી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતના ગાંધીનગરમાં તમારી મૂડી તમારો અધિકાર અભિયાન શરૂ કર્યું. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય નાણાકીય વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં દાવા વગરની નાણાકીય સંપત્તિનો નિકાલ કરવાનો છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 5 ઓક્ટોબર 2025. તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ બની ગયા છે કલ્યાણ કુમાર. હોમ કમિંગ મેન્ટલ હેલ્થ જર્ની ઓફ રેઝિલિયન્સ હિલિંગ એન્ડ હોલનેસ પુસ્તક લેખક છે મિત્રો નંદિની અને નેહા, બરાબર. તાજેતરમાં NIELIT ડિજિટલ યુનિવર્સિટી પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? અશ્વિની વૈષ્ણવે. સ્વચ્છતા સેવા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. તેની થીમ શું રાખવામાં આવી છે? તો સ્વચ્છ ઉત્સવ. હાલમાં કયા દેશને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનની પરિષદના ભાગ 2 માટે ફરીથી ચૂંટવામાં આવ્યો? ભારત રાઈટ આન્સર છે. એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે શરદ કમલ. તાજેતરમાં તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? ડોક્ટર આર્થર જેમ્સ. રાઈટ આન્સર છે. તાજેતરમાં ચૂકવણી નિયમનકારી બોર્ડની સ્થાપના કોણે કરી છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. એડીબીએ નાણાકીય વર્ષ 2026માં ભારતનો વિકાસ દર 6.5% રહેવાનું અનુમાન લગાવ્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશના વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશિપની જાહેરાત કરી? અફઘાનિસ્તાન. રાઈટ આન્સર છે. તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ ખુલ્યો છે? ચીન. રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બની ગયું છે ચંડીગઢ. તાજેતરમાં સૌર ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરિયાના પાણીને પીવાલાયક બનાવ્યું છે IISc બેંગલુરુએ. હાલમાં બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કયા શહેરમાં પ્રથમ વખત BFI કપ 2025નું આયોજન કરશે? ચેન્નઈ. રાઈટ આન્સર છે. તાજેતરમાં સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે ISSA એવોર્ડ ભારતને આપવામાં આવ્યો. હાલમાં ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત હશે? કર્ણાટક. રાઈટ આન્સર છે.
મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો પંડિત છન્નુલાલ મિશ્રાનું અવસાન થયું છે. તેઓ એક ગાયક હતા. આજનો પ્રશ્ન છે હાલમાં મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો? ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ? મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.